આ તરફ કચ્છમાં દંપતી ડિજિટલ એરેસ્ટનું ભોગ બન્યું. ભૂજપુરના દંપતી પાસેથી 21 લાખ પડાવ્યા. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને સુપ્રીમ કોર્ટના જજની ઓળખ આપી હતી. મની લોન્ડરિંગનો કેસ થયાનું કહીને દંપતીને ડરાવ્યા હતા. સાયબર માફિયા પૈસા ટ્રાન્સફર કરાવી અને ગાયબ થઈ ગયા. અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે. અલ્પેશ, કઈ રીતે આ દંપતીને સંપર્ક કરવામાં આવ્યો હતો આ ઠગ દ્વારા? ચોક્કસથી રાજ્યમાં સતત આ પ્રકારે ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ વધી રહી છે. તેવામાં ભૂજપુર ગામનો એક દંપતી છે તે ડિજિટલ અરેસ્ટનું ભોગ બન્યું છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને સુપ્રીમ કોર્ટના જજની ઓળખ આપીને તેને ડિજિટલ અરેસ્ટ કર્યા. 4-5 દિવસ સુધી તેને સતત આ પ્રકારે ડિજિટલ અરેસ્ટ કરીને તેના સામે મની લોન્ડરિંગનો કેસ થયો છે અને તેના સમાધાન માટે તેમને 21 લાખ રૂપિયા તેમના બેંક ખાતામાં હતા તે ટ્રાન્સફર કરાવી લીધા છે. સમગ્ર મામલે તેમની પુત્રી વિદેશમાં રહેતી હતી. તેમના ધ્યાને આવતા તેમને સ્થાનિક પોલીસની મદદ લીધી છે અને આ મામલે હવે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. આભાર અલ્પેશ તમામ માહિતી માટે.